નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને આજની અમારી વિશેષ રજૂઆતમાં આજનો અમારો વિષય છે કે સરકારની પીછેહટ। જે પ્રમાણે આજે સવારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જાહેરાત કરી કે જે કોરોનાના ટેસ્ટિંગ થઈ રહ્યા છે તેની કિંમતમાં છે ઘટાડો કરવામાં આવ્યો। પહેલા કહી શકાય કે ખાનગી લેબમાં છે 4000 રૂપિયાએ આ ટેસ્ટ કરવામાં આવતો હતો, પરંતુ હવે જ્યારે વાત કરવામાં આવે સરકારે સીધો જ 2000 રૂપિયાનો ઘટાડો કર્યો છે કહી શકાય। પરંતુ આ ઘટાડો કર્યો છે, પરંતુ જે સામાન્ય જનતા છે, સામાન્ય વ્યક્તિઓ છે, આ ટેસ્ટને કઈ રીતે કરાવી શકશે તેના માટે પણ પ્રશ્નો ઊભા થયા છે। ચોક્કસથી કિંમતમાં ઘટાડો તો કર્યો છે, પરંતુ જે કહી શકાય ડોક્ટરો છે તેને આ વસ્તુ પોસાશે કે કેમ? કારણ કે કહી શકાય કે જે ટેસ્ટ પહેલાથી થઈ રહ્યા હતા અને હવે આ ટેસ્ટની કિંમતમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે। એક તરફ કોરોનાના કેસીસ વધી રહ્યા છે અને બીજી તરફ જ્યારે સરકાર છે આવા પ્રકારના નિવેદન આપ્યા અને જ્યારે કહી શકાય કે ડેપ્યુટી સીએમ અને આટલા દિવસો પછી આ કહી શકાય નિર્ણય આપ્યો અને તેમણે આવી રીતે જાહેરાત કરવી પડે કે લોકોના રોષ આવ્યા પછી, તો આજ વિષય અંગે આપણે આજે ચર્ચા કરીશું। અને આ ચર્ચા કરવા માટે મારી સાથે આજે પેનલમાં ઉપસ્થિત છે વાજિની ભટ્ટ કે જેઓ સામાજિક કાર્યકર છે અને ડોક્ટર કનુભાઈ પટેલ જે ઓર્થોપેડિક સર્જન છે। પહેલા તો આ બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝના સ્ટુડિયોમાં। તો પહેલા તો હું આપની પાસેથી એ જાણવા માંગીશ કે તમે આ દ્રષ્ટિકોણને કઈ રીતે જોઈ રહ્યા છો? પહેલા ડોક્ટર કનુભાઈ પટેલને પૂછીશ। જી, આપ આ દ્રષ્ટિકોણને કઈ રીતે જોઈ રહ્યા છો? જાગ્યા ત્યારથી સવાર દેરસિયાએ દુરસ્તાએ અને સરકાર મોડા પણ જાગી છે। ઘોર નિંદ્રામાં ઊંઘેલી સરકાર જાગી છે અને ફ્રન્ટ પેજ ઉપર રમવાવાળા માનનીય રૂપાણી સાહેબે પોતાનો દાવ લેવાનું બંધ કરી અને જ્યારે નીતિનભાઈ પટેલના હાથમાં દાવ આપ્યો છે અને નીતિનભાઈ પટેલે છેલ્લા ઘણા સમયથી 5 થી 6 નિર્ણયો લીધા છે જેને કહી શકાય કે ચોક્કા છગ્ગાવાળી કરી છે, જેવી કે કોઈ પણ પ્રાઇવેટ લેબોરેટરીમાં ટેસ્ટ થઈ શકશે, ટેસ્ટ માટે સરકારી જરૂરિયાત નથી। તે રીતે માનનીય નીતિનભાઈ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જે દેરસિયાએ દુરસ્તાએ અથવા ના મામા કરતા કાણા મામા શું ખોટા એ રીતે જે નિર્ણય લીધો છે એને હું આવકારું છું, એને સ્વીકારું છું અને પ્રજાના લાભમાં, લોકોના લાભમાં બહુ જ ઉત્તમ નિર્ણય છે। હું તો એનાથી એક સ્ટેપ આગળ વધીને કહું છું કે હજી પણ 500-1000 રૂપિયા ઘટી શકતો હોત તો અતિ ઉત્તમ છે। કેમ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ સંક્રમિત થાય છે ત્યારે તેના ઘરમાં એક વ્યક્તિને ટેસ્ટ નથી કરાવવો પડતો, પરંતુ એક કરતા વધુ, ચાહે પત્ની હોય, મમ્મી પપ્પા હોય, બાળક હોય, ઘરમાં 3 થી 4 થી 5 વ્યક્તિઓને કરાવવો પડતો હોય છે। આર્થિક મોટો આર્થિક બોજ પડતો હતો, એટલે આ નિર્ણય જનરલ પબ્લિક માટે બહુ જ સરાહનીય છે અને હું નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું। કનુભાઈ, જે પ્રમાણે આપ તો આ એક દ્રષ્ટિકોણને સારી રીતે જોઈ રહ્યા છો સરકારના નિર્ણયને। જી વાંચીને જ હવે આપની પાસેથી જાણવા માંગીશ કે કનુભાઈએ તો જણાવ્યું કે જાગ્યા ત્યારથી સવાર, આપ કઈ રીતે આ નિર્ણયને જોઈ રહ્યા છો? આજે આવ્યો એ ઘણા વખત પહેલેથી જ આવી જવાનો જરૂરી હતો। ઘણા બધા બીજા સ્ટેટમાં પહેલેથી જ આના રેટ જે હતા કોરોનાના ટેસ્ટિંગના પહેલેથી જ ઓછા હતા, તો આપણે પણ આ રેટ જે છે પ્રાઇવેટ લેબ જે છે એ લોકોએ આટલા બધા રાખવાની પહેલા પણ જરૂર નથી, કારણ કે કોરોના એ ફક્ત કે ઉચ્ચ વર્ગના લોકોને જ થાય એવો કોઈ રોગ નથી। દરેક વ્યક્તિ જે છે જાણતા અજાણતા આ રોગની અંદર સંપડાઈ શકે છે। બીજી વસ્તુ કે લોકડાઉન હતું ત્યારે પણ કોરોનાનો કહેર એટલો જ હતો ને હવે તો અનલોક થયું છે, એટલે લોકો હવે પોતાના ઘરમાંથી રોજગારી માટે, પોતાના પ્રોફેશન પર જવા માટે, પોતાના પ્લેસીસ પર જવા માટે હવે ઘરેથી બહાર આવવાના છે। એટલે હવે ચોક્કસ જે છે જો પૂરતી કાળજી નહીં લેવામાં આવે તો કોરોના જે છે એ સ્પ્રેડ થવાનું હજી પણ ચાલુ જ રહેશે। તો હવે સમય સરકારે પણ આજે નિર્ણય લીધો છે, હું તો કહું છું કદાચ વહેલો જ લઈ લેવા જેવો હતો, આટલી બધી રાહ જોવાની પણ જરૂર નથી। બીજું કોરોનાના કેસીસમાં એવું થાય છે કે મોટે ભાગે જે એડલ્ટ વ્યક્તિઓ છે, આપણે એવું માનીએ કે ચલો ચિહ્નો દેખાશે પછી ટેસ્ટ કરાવીશું અને કદાચ ટ્રીટમેન્ટ જે છે તરફ આપણે આગળ વધીશું, પણ કોરોના એટલે કે વાયરલ ઇન્ફેક્શન જે કોરોનાનું છે એમાં જો એડલ્ટ વ્યક્તિ હોય અને હેલ્ધી હોય તો એ સિમ્પ્ટોમેટિક કેરિયર તરીકે પણ રહેતી હોય છે અને એ જ વ્યક્તિ પછી બીજી વ્યક્તિઓને જે છે એનું સંક્રમણ ફેલાવી શકે છે। એટલે આમાં કેટલી બધી વ્યક્તિઓ એવી છે કે જેને કોરોના પોઝિટિવ છે છતાં પણ કોઈ પ્રકારના સિમ્પટમ્સ નથી। તો હવે વખતે જયારે આપણને લાગે કે હું એવી વ્યક્તિના સંપર્કમાં આવ્યો છું અને જો આપણે ટેસ્ટ કરાવવો હોય તો અત્યાર સુધીની જે કિંમત હતી એ ઘણી ઊંચી હતી। મને પણ એવું જ લાગે છે કે અત્યારે જે ભાવમાં ઘટાડો થયો છે, રેટમાં ઘટાડો થયો છે, એનાથી પણ જો હજી ઓછું થઈ શકે કે જેથી દરેક વ્યક્તિ જે છે આ ટેસ્ટ કરાવવા માટે એને કદાચ 2 વખત વિચારવું ના પડે। તમે વિચાર કરો કે ફક્ત કોરોનાની સામાન્ય બીજા પણ બ્લડ ટેસ્ટ કરાવવો હોય ત્યારે પણ રેટ્સ ઘણા જ હાઈ હોય છે અને હવે વખતે ખાસ જે આ ભાવમાં ઘટાડો થયો છે એ ખૂબ જ સારી વાત છે અને હજુ પણ જો આના કરતા ઘટે
તો એવો પણ સરકારને મારા તરફથી એક વિનંતી રહેશે. જી વાચીજી, હવે અમારી સાથે વધુ એક ગેસ્ટ જોડાઈ ગયા છે, ડોક્ટર ડીજી પટેલ જોડાઈ ગયા છે કે જે પેથોલોજીસ્ટ છે. આપણે તેમની પાસેથી જાણીએ. જી પટેલ સાહેબ, હું આપની પાસેથી જાણવા માંગીશ કે જે પ્રમાણે આજે નાયબ મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો કે કોરોનાના ટેસ્ટિંગની કિંમતમાં ઘટાડો કર્યો તેઓએ, તો આપ આ નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છો? આજે લેબોરેટરીના રેટમાં ઘટાડો માનનીય શ્રી નીતિનભાઈ પટેલે ખૂબ જ ચતુરાઈપૂર્વક લીધો છે અને પબ્લિકને ધ્યાનમાં રાખીને લીધો છે, જે ખરેખર યોગ્ય છે. કારણ કે અત્યારે હાલ અમારી જે કીટ સપ્લાય છે તે RT-PCR ની કીટ છે, અમે જે વાપરીએ છીએ અંદરની પીપી કીટ છે, અંદર જે મટીરિયલ બીજા વપરાય છે, એ બધા જ શરૂઆતમાં ખૂબ જ કોસ્ટલી એ લોકોએ મન ફાવે તેમ સપ્લાયરોએ ભાવ લીધા હતા. અને અત્યારે પછી થોડું જ્યારે બી આ એક સ્ટ્રીમલાઇન થઈ ગઈ છે સિસ્ટમ, ત્યારે થોડો ઘટાડો થયો છે દરેકમાં. ત્યારે કાલે જ મારા માનનીય શ્રી નીતિનભાઈ સાહેબ જોડે બી વાત થઈ હતી કે થોડો ઘટાડો કરો, અને એ પોતે કરવા ઈચ્છતા હતા, મને ફોન કર્યો હતો એટલે, અને ખરેખર એ યોગ્ય છે. અને એ રિપોર્ટ ઓછા ભાવે બંને રીતે થાય, 2500 અને 3000. હજુ પણ એક મારી સલાહ છે કે જે ઇમરજન્સીમાં ડિલિવરી માટે આવતી હોય છે માતા બેન, તો એ લોકોનો જે ટેસ્ટ અમે 1 કલાકમાં CB-નેટ કરીને આપીએ છીએ, એની પ્રાઇસ ખરેખર જે કંપની અમને કોટ કરે છે એ ખૂબ જ હાઈ હોવાથી માન્ય શ્રી સરકારને મારે એક વિનંતી છે કે એમાં બી એ સપ્લાયરને બી એ 50% ભાવે અમને આપે, તો અમે એ જ ટેસ્ટ કલાકમાં જે રિપોર્ટ આપવાનો જે ટેસ્ટ છે એ પણ અમે 3000માં કરી શકીએ. પટેલ સાહેબ, પરંતુ શું ખરા અર્થમાં પેથોલોજીસ્ટને આ ટેસ્ટની કિંમત પોસાશે કે કેમ? હા, અત્યારે હાલ સપ્લાયરોએ જ્યારે થોડો હજુ બી જો એની અંદર થોડું પેલું કરે તો અમને 100% પોસાય છે. એનું કારણ કે સપ્લાયરોના ભાવ ઘટાડ્યા છે. પીપી કિટના બી પહેલા શરૂઆતમાં એ લોકોએ 500 રૂપિયા લેતા હતા, અત્યારે એ લોકો 280 રૂપિયા લેવા માંડ્યા છે. સપોઝ માસ્ક છે તો માસ્ક શરૂઆતમાં 300 રૂપિયાનો માસ્ક 3M જે આપતા હતા N95, એ અત્યારે અમને લગભગ 110-125 રૂપિયામાં આપે છે, જે ખરેખર હવે અમને પોસાય એમ છે. બધા જ ડોક્ટરોએ એક્સેપ્ટ કરી લીધી છે આ પ્રાઇસ, અને ખરેખર એ પબ્લિકના માટે બી સારું છે અને ડોક્ટર માટે બી સારું છે. જી, હવે હું આપની પાસે આવવા માંગીશ કે કહી શકાય કે ગુજરાતે આજે નિર્ણય લીધો, પરંતુ કહી શકાય બીજા રાજ્યો આપણા કરતા ક્યાંક આગળ હોય તેવું લાગે છે. કહી શકાય ગુજરાતે આ નિર્ણય લેવામાં ઘણું પાછળ રહી ગયું, તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો આને? ચોક્કસ આના માટે એવું કહી શકાય કે બીજા સ્ટેટમાં પહેલેથી જ જે છે રેટ ઘણા ઓછા હતા અને આપણા ત્યાં જે છે રેટ પહેલા ઘણા વધારે હતા. પણ હમણાં પટેલ સાહેબે કહ્યું એ પ્રમાણે કે હવે જે પેથોલોજીસ્ટ છે, જે લોકોની પોતાની લેબ છે, એ લોકોને જો સપ્લાય જે છે મોંઘા ભાવે મળતો હોય તો પછી એમની પાસે પણ કોઈ ઓપ્શન નથી. એ પણ જે છે પોતાની જે સેવા જે છે એમાં પણ કદાચ રેટનો એ લોકો વધારે કરી શકે, અને જે પ્રમાણે હવે એ લોકોને સપ્લાય જે છે ઓછા ભાવે મળે છે, તો હવે જે છે રેટ ઘટ્યો છે. પણ આમાં સરકાર પોતે એક કામ કરી શકે. આપણે ધારો કે લેબના ભાવની અત્યારે ચર્ચા કરીએ કે ડોક્ટરની ફીઝની ચર્ચા કરીએ, તો એને પર્સનલ લેવલ પર લેવા કરતા સરકારનું જો એમાં કોન્ટ્રીબ્યુશન પહેલેથી હોય અને સરકાર જો આમાં પહેલેથી ધ્યાન આપે તો આ રેટ કદાચ આટલા વધ્યા જ ના હોત. આ આખી ચેન છે કે તમને કદાચ મોંઘા ભાવે વસ્તુ મળે છે એટલે તમે વસ્તુ જે છે મોંઘા ભાવે તમે તમારી સર્વિસ પ્રોવાઈડ કરવાનો છો, પણ જે વસ્તુ તમને જ પહેલેથી જે લોકો જેમ કે ડોક્ટર છે, લેબ ટેકનિશિયન છે, જે લોકો પેથોલોજીસ્ટ છે, જો એ લોકોને જ વ્યવસ્થિત ભાવે જો વસ્તુ મળતી હોય તો એ લોકોનો પણ જે પોતાનો સર્વિસનો રેટ છે એ પહેલેથી આટલો ન રહ્યો હોત. તો 100% મારું એવું માનવું છે કે સરકારે આજે દ્રષ્ટિકોણ જે આજે દાખવ્યું છે તેના કરતા પહેલા જ આની ઉપર ધ્યાન આપવાની જરૂર છે. હજુ પણ એક હું કહેવા માંગુ છું કે આ જે સરકારશ્રીનો દ્રષ્ટિકોણ જે લેબોરેટરી પ્રત્યે છે, એટલો જ દ્રષ્ટિકોણ એમને બીજા કન્સલ્ટન્ટના જોડે જે પેશન્ટને જવું પડે છે, દર્દીને પ્રિસ્ક્રિપ્શન લખવા માટે ફરવું પડે છે, જે બીજા રાજ્યોમાં છે જ નહીં. તો એના ઉપરની જે અત્યારે હાલ જે દર્દીને ડોક્ટર જોડે જવું પડતું હોય છે એ ના જવું પડે અને ડાયરેક્ટ ટેસ્ટ કરાવી શકે. આ ઇલનેસમાં કઈ એટલી બધી જરૂર નથી કે એમડી ફિઝિશિયન જોડે જ જવું પડે. હા, એમનું કન્સલ્ટેશન કરાવવું જોઈએ, પણ જનરલ પણ આ પ્રિસ્ક્રાઇબ કરી શકે એવી જો વ્યવસ્થા સરકાર શ્રી કરે તો બીજા પણ દર્દીના પૈસા બચી શકે એમ છે. કારણ કે હાલ દર્દીને 2000 રૂપિયા 1000 રૂપિયા કન્સલ્ટેશન આપી અને પછી રિક્વેસ્ટ ફોર્મ લખાવી, સામાન્ય એ સિમ્પ્ટોમેટિક હોય છે,
એ પોતે એને ફર્સ્ટ હવે ડિગ્રી આપણે કનુભાઈનો મત જાણીએ. જી કનુભાઈ, હું આપની પાસેથી જાણવા માંગીશ કે કહી શકાય કે પહેલા આ જે ચર્ચા હતી એ કોરોનાના ટેસ્ટને લઈને કરવામાં આવતી હતી. કહી શકાય કે બીજા રાજ્યોની સરખામણીમાં છે ગુજરાત સરકાર ક્યાંક ને ક્યાંક ઓછા ટેસ્ટિંગ કરી રહ્યું હતું અને આવી ચર્ચાએ જોર પકડ્યું હતું. હવે આજની જો વાત કરવામાં આવે તો હવે કોરોનાના ટેસ્ટની કિંમતને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. તો આપને નથી લાગી રહ્યું કે સરકાર મુદ્દાઓ ભટકાવવાનો કે મુદ્દાઓ ફેરવવાનો છે પ્રયાસ કરી રહી છે? મને કહો છો? હા જી કનુભાઈ, આપની પાસેથી જાણવા માંગીશ. હા, ના સરકાર 100% સરકાર હજી પાસેરામાં પહેલી પૂણી જેવી રીતે હજી આપણે પહેલા લેવલે જ અટકીને રહી ગયા છીએ. ટેસ્ટ કરવા કે નહીં કરવા, ઓછા કરવા, ટેસ્ટ માટે પરમિશન લેવી, સિવિલ હોસ્પિટલમાં કે સરકારીમાં દાખલ થવું, મેડિકલ ઓફિસર, આ બધામાંથી માંડ આપણે બહાર આવી રહ્યા છીએ. આપણે તો એનાથી આગળ વધીને વિચારવું જોઈએ કે કોઈ પણ દર્દી સંક્રમિત થાય છે તો એને રિપોર્ટ નેગેટિવ આવે ત્યારે ફ્રી નથી થઈ જતો, પરંતુ એના શરીરમાં એન્ટીજન માટે એના વિરોધી તત્વ એટલે એન્ટીબોડી ઉત્પન્ન થાય છે. એન્ટીજન અને એન્ટીબોડી એટલે કે સામાન્ય લોકોને સમજાય રીતે સમજાવું કે બહારના સૈનિકો કોઈ પણ વસ્તુ આપણા શરીરમાં બહારથી આવે છે એને ફોરેન બોડી કહીએ છીએ, અથવા બહારના સૈનિકો આવે છે તેની સામે આપણા શરીરના પોતાના સૈનિકો ઉત્પન્ન થાય છે, એને એન્ટીજન કહે છે, એન્ટીબોડી કહે છે. હવે આ એન્ટીજન એન્ટીબોડી ટેસ્ટની પણ છુટ્ટી આપવી જોઈએ સરકારે. એનાથી આગળ વધી અને આપણે માન્યું કે WHO વિશ્વ આરોગ્ય સંસ્થા છે, પરંતુ આપણે ક્યાં સુધી એના પર નિર્ભર રહીશું? આપણે પણ પોતાનો એક ટ્રીટમેન્ટ આજની તારીખમાં ગુજરાત સરકારનો કે ભારત સરકારનો ટ્રીટમેન્ટ પ્રોટોકોલ નથી. કેમ નથી? કેમ કે WHO પર નિર્ભર છે. હવે WHO પ્રોટોકોલ કઈ રીતે બનાવે છે કે જુદા જુદા દેશોની અંદર જે સંક્રમિત થયેલા દર્દીઓનું પોસ્ટમોર્ટમ થાય, એના લંગ્સ, ફેફસા જોવામાં આવે, હૃદય જોવામાં આવે, મગજ, એમાં શું મેક્રો એટલે મોટા, માઇક્રો એટલે નાના અને નેનો ચેન્જીસ, માઇક્રો અને નેનો ચેન્જીસ થયા છે, આના પર શું શું અસર થઈ છે એ જુએ, એના પર પ્રોટોકોલ બનાવે. તો આપણે પોતે પોતાનો ટ્રીટમેન્ટ પ્રોટોકોલ શા માટે ન બનાવીએ? આપણે પોતે ક્યાં સુધી ટેસ્ટ સુધી અટકીને રહી જઈશું? આપણે એન્ટીજન એન્ટીબોડી ટેસ્ટ પર બી આગળ વધવું જોઈશે અને આપણે અન્ય રાજ્યો અને અન્ય દેશોને એક એક્ઝામ્પલ પૂરું પાડવું જોઈએ. તો જે રીતે ડોક્ટર ડીજી પટેલ સાહેબે કહ્યું એ રીતે એવું શા માટે જરૂરી છે કે તમારે MD ફિઝિશિયનને જેનો ચાર્જ મિનિમમ 500 રૂપિયા, 1000 કે 1500 હોય, એના પાસે ચિઠ્ઠી લખાવવાની, રિફર ચીટ કરવાની એવી શું જરૂરિયાત છે? કોઈ પણ દર્દી ધારે અને સીધો લેબોરેટરીના પગથિયા ચડીને શા માટે કરાવી નથી શકતો? તો સરકારે જી કનુભાઈ, પરંતુ અત્યારે આપણે ટેસ્ટિંગની કિંમતને લઈને ચર્ચા કરી રહ્યા છીએ. આ મુદ્દાને આપણે પછી રાખીશું, આ ટેસ્ટિંગની મુદ્દે. જી, હું વાચીનીજી પાસેથી જાણવા માંગીશ કે વાચીનીજી, કહી શકાય કે સરકાર છે ટેસ્ટિંગ મુદ્દે કહી શકાય કે અત્યારે આ બાબત ચાલી રહી છે. પહેલા પણ કહી શકાય કે ટેસ્ટિંગ કઈ રીતે ગુજરાતમાં છે ઘટાડવા એ અંગે સરકાર છે કહી રહી હતી. તો આપણે શું કોરોના સામે જંગ લડી રહ્યા છે કે પછી સરકાર સામે બાથ ભીડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ? ના, આમાં આપણે કોરોના સામે જંગ લડવા કરતા દરેક વ્યક્તિને હવે એક સામાન્ય વ્યક્તિના દ્રષ્ટિકોણથી આ મુદ્દાને આપણે ચર્ચીશું કે આ કોરોનાને જંગ તરીકે લેવા કરતા આપણે દરેક વ્યક્તિ આ જે કોરોના છે એના માટે આપણે જાગૃત થઈએ અને એના પ્રિકોશન્સ જે છે ને સ્ટ્રિક્ટલી ફોલો કરીએ. બીજું કે સરકાર સામે ક્યારે પણ બાથ ભીડવાની જરૂર નથી. આપણે અવાજ ઉઠાવીએ છીએ અને પછી જે છે એના પોઝિટિવ ચેન્જીસ છે જોવા મળે છે. હવે એક સામાન્ય વ્યક્તિના દ્રષ્ટિકોણથી કહું કે હવે શું થશે કે હવે સમરની સિઝન પતી જશે અને હવે મોન્સૂન જ્યારે બેસશે ને ત્યારે મોટે ભાગે અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શનના જે પણ લક્ષણો છે એ દેખાવાના શરૂ થશે. હવે હું ડોક્ટર છું તો મને કદાચ પણ ખબર પડશે કે આ સામાન્ય શરદી ખાંસી છે અને કદાચ આ કોરોનાના લક્ષણ નથી, પણ એક વ્યક્તિ જે નોન મેડિકલ ફિલ્ડમાંથી આવે છે એને તો જો શરદી ખાંસી પણ થશે તો પણ એને એવું જ લાગશે કે કદાચ મને કોરોના છે. હવે આ વ્યક્તિ જે છે એને એવું થશે કે લાવ હું ટેસ્ટ કરાવીને આવું, કદાચ જો મને કોરોના થયું તો મારા કારણે મારા ઘરમાં રહેતી જે બીજી વ્યક્તિઓ છે કદાચ ઇનવોલન્ટરી અનઇન્ટેન્શનલી મારાથી એ લોકો સંક્રમિત ન થાય. એટલે કદાચ હવે દરેક વ્યક્તિને એવું થશે કદાચ જો કોઈ પણ સિમ્ટમ્સ એની અંદર જોવામાં આવશે તો હવે બધાની અંદર ભય છે કે મને કદાચ કોરોના થઈ શકે છે. એટલે હવે સમયે જ્યારે વ્યક્તિઓને ટેસ્ટિંગ કરાવવા માટેની જરૂર પડે છે
એ ભયથી દૂર રહેવા માટે, અને ત્યારે આ સમયે જો આવો નિર્ણય લેવામાં આવે તો એ ખરેખર બધા માટે ખૂબ જ આવશ્યક છે. બીજું એક હું ખાલી નાનકડું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું કે કદાચ હું કે તમે વાત કરીએ છીએ, કદાચ આપણે પરિસ્થિતિથી અવેર જ નથી. આજે તમે હું જયારે થોડા વખત પહેલા એક જે શાક વેચતા હતા એ વ્યક્તિને હું જયારે મળી અને મારે જયારે વાતચીત થઈ ત્યારે એમણે એવું કીધું કે હવે ક્યાં સુધી હું કોરોનાના ભયથી ઘરમાં બેસી રહું, મારે બી મારું ઘર ચલાવવાનું છે એટલે મારે બહાર આવવું જ પડશે મારો જે શાકનો બિઝનેસ છે કરવા માટે. એટલે દરેક વ્યક્તિ જે છે ભય સાથે જીવી રહી છે. થોડાક પણ લક્ષણો દેખાશે તો એમને એવું થશે કે મને કોરોના છે અને ટેસ્ટ કરાવવા માટે જશે. તો આ સમયે આ નિર્ણય લેવાઓ એ ખૂબ જ આવશ્યક છે. અને આજ પછી પણ હું સરકારને વિનંતી કે દરેક વર્ગની વ્યક્તિને ધ્યાનમાં રાખીને ડિસિઝન લે, કારણ કે દરેક વ્યક્તિને દરેક વસ્તુ પોસાય. એ પછી ડાયગ્નોસ્ટિક ટેસ્ટની વાત હોય કે ટ્રીટમેન્ટની વાત હોય એ જરૂરી નથી. જી બિલકુલ વાજનીજી. હવે આપણે પટેલ સાહેબ પાસેથી એ જાણીએ કે કહી શકાય કે હવે તો કોરોનાનો કહેર ઘટી રહ્યો છે, કહી શકાય અમદાવાદમાં ક્યાંક ને ક્યાંક કેસીસમાં ઘટાડો થઈ રહ્યો છે અને ત્યારે જ સરકારે આ નિર્ણય લીધો કે કેસની જે ટેસ્ટિંગ થઈ રહ્યા છે એની કિંમતમાં ઘટાડો કર્યો. આવા જ સમયે કેમ? એટલે ટેસ્ટિંગ જે અમારું છે એ થોડું વધ્યું છે, નંબર ઓફ ટેસ્ટિંગ, પણ જે ટેસ્ટમાં સંક્રમિત જે લોકોની સંખ્યામાં, દર્દીઓની સંખ્યામાં નહિવત પ્રમાણમાં ઘટાડો થયો હોય એવું લાગે છે. અને જે પોઝિટિવ કેસ આવતા હતા, સપોઝ અમે અત્યારે 100 કરીએ છીએ તો એમાંથી 30 થી 40 પોઝિટિવ આવે છે. શરૂઆતમાં જયારે અમે ટેસ્ટ કરતા હતા ત્યારે 60 થી 70% પોઝિટિવ આવતા. એટલે 20 થી 30% ઘટાડો અત્યારે પોઝિટિવ કેસની અંદર થયો હોય એવું અમે અમારા પોતાના જે ટેસ્ટિંગ થાય છે એના ઉપરથી મને લાગે છે. હજુ ઓવરઓલ શું ટેસ્ટિંગ છે મને એક્ઝેક્ટ આજનો આંકડો ખબર નથી, પણ નંબર ઓફ જે પોઝિટિવ કેસની સંખ્યા ઘટતી હોય એવું જણાઈ રહ્યું છે. અને સરકારશ્રીની ખરેખર જે મહેનત છે, સિવિલ હોસ્પિટલમાં બી માનીએ છીએ જેપી મોદી, પછી આપણા પ્રભાકર સાહેબ અને પછી આ જે રજનીશભાઈ પટેલ આવ્યા પછી બધી જ સરકારી હોસ્પિટલોમાં બી દર્દીઓની જે નાની નાની કમ્પ્લેનો હતી એમનું ટેસ્ટિંગ જે ઓછું થતું હતું એ બી એમને ટેસ્ટિંગ કરાયું છે અને સારી વ્યવસ્થા ઊભી કરી દીધી છે. એટલે હવે અત્યારે હાલ કોઈ પબ્લિકને કોઈ ટેસ્ટિંગમાં કે એડમિશનમાં અત્યારે પ્રાઇવેટ હોસ્પિટલોમાં બી અત્યારે જગ્યા થવા માંડી છે. એટલે કોઈ પ્રકારની અત્યારે દર્દીઓને જે હાલાકી પડતી હતી, તકલીફ પડતી હતી, એમાં ઘટાડો થયો છે. આ છેલ્લા 2-4 દિવસમાં તો ખરેખર સારો એવો ઘટાડો થયો છે. જે પ્રમાણે વાત કરી રહ્યા છો એ પ્રમાણે આપ ટેસ્ટિંગની વાત કરી રહ્યા છો. ટેસ્ટિંગની વાત નથી કરી રહી હું, પણ એની કિંમતોની વાત કરી રહી છું. કિંમતોમાં કેમ આજે જ ઘટાડો, એમ એ નિર્ણય કેમ લેવામાં આવ્યો? નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કે સપ્લાયરો જે હતા એ હવે અમને સસ્તા ભાવે મળવા માંડ્યું છે મટીરિયલ. એટલે બધા લેબોરેટરી વાળા જે અમારા ડોક્ટર છે, જે પ્રાઇવેટ લેબોરેટરી જે લોકોને પરમિશન આપેલી છે, એમની અમારે 4 દિવસ પહેલા મીટિંગ બી થઈ હતી કે આપણે આમાં ઘટાડો કરાવવો જોઈએ, કારણ કે વધારે છે તો હવે આપણને જે કીટની સપ્લાય છે એ સસ્તા ભાવે મળવા માંડ્યું. અમને સપ્લાયરો હજુ સપ્લાયરો સાથે ખરેખર સરકારે એના ઉપર થોડું નિર્ણય પેલું શું કહેવાય કે નિયંત્રણ લાવવાની જરૂર છે, તો હજુ પણ ઘટાડો થઈ શકે. આ જે પ્રાઇસ છે એમાં ઘટાડો હજુ ચોક્કસપણે થઈ શકે કે જો એ સપ્લાયરો ઉપર જો થોડું નિયંત્રણ લાવે તો, કારણ કે એમના ઉપર કોઈ રોકટોક જ નથી. આ તો ડિમાન્ડ એન્ડ સપ્લાયના લીધે થોડો ભાવ ઘટ્યો છે, એટલે અમે રજૂઆત કરી કે ભાઈ થોડું કોમ્પ્રોમાઇઝ કરીને આપણે દર્દીઓને તકલીફ ના પડે, એટલે અમે જે પ્રાઇવેટ લેબોરેટરીઓ વાળાએ નક્કી કર્યું કે ભાઈ થોડા ઘટાડો એમ. અને અમે માનનીય શ્રી કમિશનર સાહેબ જોડે બી વાત કરી હતી 4 દિવસ પહેલા, અને પછી નીતિનભાઈ સાહેબને બી અમે કનુભાઈ પાસે મત જાણી લે. કહી શકાય કનુભાઈ કે જે પ્રમાણે અત્યારે સરકાર છે ઘણા દિવસોથી આ પ્રકારના ટેસ્ટિંગ માટેની જાહેરાતો કરી રહી હતી, લોકોમાં પણ આને અંગે ક્યાંક ને ક્યાંક લઈને છે રોષ જોવા મળી રહ્યો હતો. પરંતુ શું કહી શકાય કે સરકારે આટલો મોડો નિર્ણય લીધો છે અને આટલા મીડિયામાં આટલા અહેવાલો પ્રસારિત થયા અને તેના બાદ આ નિર્ણય લેવામાં આવે છે. લોકો જ્યારે છે આક્રોશે ભરાય છે, રોષમાં આવે છે અને ત્યારબાદ સરકાર જાગે છે. આખરે કેમ આવું? હા બોલો. જી કનુભાઈ, આપની પાસેથી જાણવા માંગીશ કે જે પ્રમાણે આજે સરકારે છે ટેસ્ટિંગની કિંમતમાં ઘટાડો કર્યો, પરંતુ આટલા અહેવાલો મીડિયામાં પ્રસારિત થયા અને તેના પછી આવું કેમ કે લોકો જ્યારે આક્રોશે ભરાય છે, લોકો સામે આવે છે, ત્યારે જ સરકાર કેમ જાગે છે? આ નિર્ણય વહેલો લીધો તો અતિ આવકારદાયક હતો, પરંતુ કોઈ પણ સારો નિર્ણય ક્યારેય મોડો હોતો નથી. મેં હમણાં કહ્યું ત્યારથી જાગ્યા ત્યારથી સવાર. આની પાછળ ઘણા બધા ફેક્ટરો કામ કરે છે, જેવું કે
સપ્લાય કરવા વાળાનો ભાવથી માંડી ઘણા બધા ફેક્ટરો કામ કરતા હોય છે. આ સાથે સાથે ડોક્ટર ડીજી પટેલ અને તમામ પ્રાઇવેટ વાળા જેમણે નીતિનભાઈને રજૂઆત કરી, હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ સાથે સાથે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર મોનાબેન દેસાઈ હોય કે હું પોતે ડોક્ટર કનુભાઈ પટેલ ઓર્થોપેડિક સર્જન હોય, ડોક્ટર વસંતભાઈ હોય કે આવા ઘણા બધા લોકો, ઘણા બધા એસોસિએશનો દ્વારા વખતો વખત નિર્ણય નીતિનભાઈને અમે રજૂઆત કરતા હતા અને જ્યારે નીતિનભાઈને ધ્યાન ઉપર આવ્યું ત્યારે તેમણે બહુ સરસ નિર્ણય લીધો છે, આવકારદાયક નિર્ણય લીધો છે. વહેલો લીધો હોત તો સારું હતું, એ ચર્ચાને કોઈ સ્થાન નથી, પરંતુ સારો નિર્ણય જ્યારે પણ લેવામાં આવે હંમેશાથી આવકારદાયક જ હોય છે અને હું તેને આવકારું છું. સામાન્ય પ્રજાથી માંડી તમામ વતી હું નીતિનભાઈ પટેલનો ખૂબ ખૂબ આ અંગે આભાર માનું છું. જી બિલકુલ વાચનીજી, હું આપણી પાસેથી જાણવા માંગીશ કે કહી શકાય દર વખતે સરકાર નિર્ણય લે છે, બરાબર વાત છે, નિર્ણય તો લે છે, પરંતુ આટલો લેટ નિર્ણય દર વખતે આટલું લેટ શું કામ? કે આ જ્યારે સમસ્યા છે પૂરી થવાને આરે હોય ત્યારે આ નિર્ણય લેવામાં આવે તો શું ફાયદો? જે ચરમસીમાએ જ્યારે નિર્ણય લેવાનો હતો યોગ્ય સમયે ત્યારે કેમ નથી લેતી સરકાર? આ કેવું છે કે આ ચર્ચા જયારે આપણે કરી રહ્યા હોય ત્યારે સિક્કાની બે કે ઘણા બધા જ્યારથી કોરોના શરૂ થયું છે ત્યારથી અત્યાર સુધી ઘણા બધા એવા ઇન્સિડન્સીસ પણ આપણી સામે આવ્યા છે કે વચ્ચે ટેસ્ટિંગ બંધ કરી દેવામાં આવ્યા હતા, અથવા તો જે ડોક્ટરો પોતે જે છે કોવિડમાં ડ્યુટી આપી રહ્યા છે એ લોકોને ટેસ્ટિંગ નહીં કરાવવાના એવા પણ ઇન્સિડન્સીસ સામે આવી રહ્યા હતા. અને બીજા પોઝિટિવ ચેન્જીસ અથવા તો પોઝિટિવ જે રૂલ્સ છે એ પણ સરકાર તરફથી આવી રહ્યા છે. એટલે આમાં બંને બાજુ જે છે, બંને બાજુના પાસાઓ મારી સામે લગભગ છેલ્લા 3 મહિનાથી હું જોઈ રહી છું. હવે જયારે આપણે ફક્ત અત્યારે ટેસ્ટિંગના મુદ્દાની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે મારું ખાસ માનવું છે કે હું એગ્રી છું આ મુદ્દા સાથે કે બીજા બધા સ્ટેટમાં જયારે રેટ ઓછો હતો ત્યારે આટલો વખત સુધી આપણો જે રેટ હતો એ પ્રાઇવેટ લેબનો ઘણો ઊંચો રહ્યો છે, લગભગ કહી શકાય કે 1.5 ગણો જેટલો ઊંચો હતો. પણ હવે મારું એવું માનવું છે કે જો આજે સરકારે નિયમ લીધો હોય તો ખૂબ જ સમજી વિચારીને લીધો હશે, કદાચ થોડોક મોડો લીધો છે, આઈ એગ્રી. પણ હવે જે પોઝિટિવ ચેન્જીસ થયા છે બસ એ જ વસ્તુ હવે ચાલુ રહે. હવે કોઈ પણ નિર્ણય લેવાના હોય તો સરકાર દરેક વર્ગની જે વ્યક્તિ છે એને ધ્યાનમાં રાખીને નિર્ણય લે, જેથી દરેક, કારણ કે કેવું છે, હું એક વાત કહું કે કોઈ પણ વ્યક્તિની બેઝિક નીડ જે છે ને એ સ્વાસ્થ્ય છે, એનું રહેઠાણ છે, એનો ખોરાક અને એનું શિક્ષણ. બસ આ 4 મુદ્દા છે ને કોઈ પણ વ્યક્તિની બેઝિક નીડ છે. જો સરકાર આ 4 મુદ્દા જે છે દરેક વ્યક્તિને જે ધ્યાનમાં રાખીને જો એના માટેનો નિર્ણય લેવામાં આવે તો એક વ્યક્તિ જે છે પોતાનું બેઝિક જીવન જીવી શકે. અને જયારે આટલા મોટા કહેરની વચ્ચેથી આપણે બધા પસાર થઈ રહ્યા છે ત્યારે આ પ્રકારના પોઝિટિવ ચેન્જીસ જો ટાઈમસર લેવાય દરેક વ્યક્તિને ધ્યાનમાં રાખીને તો એ મારા તમારા બધા માટે ખૂબ જ સારું નીવડશે. જી બિલકુલ. તો કહી શકાય કે આ ત્રણેય મહાનુભાવો પહેલા તો આપ મારી સાથે જોડાયા, વિગત આપી તે બદલ આભાર આપનો. તો કહી શકાય કે સરકારે નિર્ણય લીધો છે કહી શકાય, પરંતુ આ લેટ નિર્ણય લીધો છે, પરંતુ લોકો માટે સારું છે. હજી પણ આ ટેસ્ટિંગના કિંમતમાં છે ઘટાડો થઈ શકે તેવું પણ છે કહી રહ્યા છે. કહી શકાય કે હવે સામાન્ય જનતાને પોસાય ત્યારે આ પ્રકારના છે નિર્ણય સરકાર કરે એ તો હવે જોવાનું રહ્યું આગામી દિવસોમાં કે કોરોનાનો કહેર પણ હવે ઘટવા જઈ રહ્યો છે ત્યારે આ ટેસ્ટિંગની કિંમતમાં હજી ઘટાડો કરવામાં આવે તો કહી શકાય સામાન્ય જનતાને લાભ થઈ શકે. તો આજની અમારી વિશેષ રજૂઆત અંતર્ગત અત્યારે બસ આટલું જ. નમસ્કાર.